ટિકટોક સ્ટાર કીર્તિ પટેલની ધરપકડ। વર્ષ દિવસ પહેલા ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ વિવાદમાં આવી હતી। સોશિયલ મીડિયામાં બદનામ કરવા, કાવતરા કરવાની ફરિયાદ થઈ હતી। સુરતના કાપોદ્રા પોલીસ મથકે જૂન 2024માં કીર્તિ પટેલ અને તેના સાગરીતો સહિત 7 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। જે તે સમયે કાપોદ્રા પોલીસે એક વ્યક્તિ વિજય સવાણીની ધરપકડ કરી હતી, જ્યારે કીર્તિ પટેલ છેલ્લા 1 વર્ષથી ભાગતી ફરતી હતી, જેને આજે કાપોદ્રા પોલીસે 1 વર્ષ પછી પકડી પાડવામાં સફળતા મેળવી છે। આવતીકાલે કીર્તિ પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। સુરતના બિલ્ડર પાસે 2 કરોડની ખંડણી માંગવાનો આરોપ પણ ઘડવામાં આવ્યો છે। કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ટિકટોક સ્ટાર રહી ચૂકેલી કીર્તિ પટેલ અને વિજય સવાણી સામે ફરિયાદ કરનાર વજુ કાતરોડિયા અને વિજય સવાણીનો અગાઉ એક પ્રોપર્ટીની લેતી દેતી મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો। આ કેસ 2024માં બોર્ડ ઉપર આવવાનો હોવાથી વિજય સવાણી અને તેના સાગરીતો સાથે મળીને વજુ કાતરોડિયા પાસેથી બળજબરીથી પૈસા કઢાવવા માંગતા હતા। એટલા માટે વિજય સવાણીએ કીર્તિ પટેલ અને તેના સાગરીતો સાથે મળીને સોશિયલ મીડિયા પર વજુ કાતરોડિયાને બદનામ કરવાના કાવતરાઓ કર્યા હતા। કીર્તિ પટેલ દ્વારા ફરિયાદી અને તેના પરિવારને સોશિયલ મીડિયામાં લાઈવ થઈ અપશબ્દો બોલીને બદનામ કરવામાં આવતા હતા। વજુ કાતરોડિયાના ફોટા સાથે કીર્તિ પટેલ અને વિજય સવાણીએ રીલ્સ પણ અપલોડ કરી હતી। એનાથી પણ વધુ, કીર્તિ પટેલ દ્વારા ફરિયાદી અને તેના પરિવારને સોશિયલ મીડિયામાં લાઈવ થઈ અપશબ્દો બોલીને બદનામ કરવામાં આવતા હતા। ઉપરાંત મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવતી હતી। કીર્તિ પટેલ તેમજ અન્ય સાગરીતો દ્વારા કેન પ્રકારે માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હોવાની ફરિયાદ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી। બિલ્ડર પાસેથી રૂપિયા 2 કરોડ સુધીની ખંડણી પણ માંગવામાં આવી હોવાનું નોંધાવવામાં આવ્યું હતું। કીર્તિ પટેલ તેમજ અન્ય આરોપીઓ દ્વારા જે કામ કરવામાં આવ્યું હતું તેને લઈને વિગતે જો વાત કરવામાં આવે તો ફરિયાદીએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં જે માહિતી આપી હતી તે મુજબ ફરિયાદી વજુ કાતરોડિયાને ઠંડા પીણામાં નશીલો પદાર્થ પીવડાવી તેના ફોટા અને વિડીયો બનાવવામાં આવ્યા હતા। જે બાબતમાં ફરિયાદી વજુ કાતરોડિયાને સમાધાન કરવા માટે કોસમાડી પાટિયા ખાતે આવેલા સિલ્વર ફાર્મમાં મળવા માટે બોલાવવામાં આવ્યા હતા। જે ફાર્મમાં જાનવી ઉર્ફે મનીષા ગોસ્વામી, જાકીર, કીર્તિ પટેલ અને વિજય સવાણીએ ફરિયાદી વજુ કાતરોડિયાને કોઈ ઠંડા પીણામાં નશીલો પદાર્થ પીવડાવી દઈને તેના ફોટા અને વિડીયો બનાવી ફરિયાદીને બ્લેકમેલ કરી સમાધાન માટે 2 કરોડ રૂપિયાની માંગણી કરી હતી। જો પૈસા નહીં આપે તો ફોટા અને વિડીયો ઇન્સ્ટાગ્રામ તેમજ અલગ અલગ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવામાં આવશે, એવું કહીને ફરિયાદીને બદનામ કરવાની ધમકી આપી હતી। 2024માં કાપોદ્રા પોલીસે વિજય સવાણીની ધરપકડ કરી હતી। આમ વજુ કાતરોડિયા પોતે ધમકીને વશ નહીં થતા, પૈસા ન આપતા અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમોથી વિજય સવાણીએ તેમજ કીર્તિ પટેલે ફરિયાદી એવા બિલ્ડર વજુની પત્નીના ફોટો મેળવી સોશિયલ મીડિયા પર સ્ટોરી મૂકી હતી। વજુના નાની દીકરીઓ સાથે બળાત્કારના તેમજ તેની પત્નીના ફોટા ક્યાંકથી મેળવીને અલગ અલગ લખાણની સ્ટોરીઓ મૂકી ખોટા કેસમાં ફરિયાદીને ફસાવવાની ધમકી આપી હતી। તેથી આ મામલે વજુ કાતરોડિયા દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવતા 2024માં કાપોદ્રા પોલીસે વિજય સવાણીની ધરપકડ કરી હતી।
10 મહિનાથી સતત લોકેશન બદલતી ભાગતી કીર્તિ પટેલને અને અન્ય ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. સોશિયલ મીડિયા પર ગાળો ભાંડવા માટે કુખ્યાત એવી કીર્તિ પોલીસથી બચવા ગુજરાતના અલગ અલગ સ્થળો પર જતી હતી અને ફોનનું આઈપી એડ્રેસ પણ ચેન્જ કર્યા કરતી હતી. આ સાથે ફોન સ્વિચ ઓફ અને સ્વિચ ઓન કર્યા કરતી હતી. ફોન નંબર બદલી અને પોલીસને ગેરમાર્ગે દોરી રહી હતી. ડીસીપી આલોક કુમારના જણાવ્યા મુજબ 2 જૂન 2024ના રોજ ખંડણી સહિતનો ગુનો કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ સહિત 5 થી વધુ સામે નોંધાયો હતો. કીર્તિ છેલ્લા 10 મહિનાથી ભાગતી ફરતી હતી. પોલીસથી બચવા માટે તે ફોનના આઈપી એડ્રેસ પણ ચેન્જ કર્યા કરતી હતી અને ગુજરાતમાં અલગ અલગ લોકેશન પણ બદલ્યા કરતી હતી. ફોન નંબર પણ તે ચેન્જ કર્યા કરતી હતી. ઇન્સ્ટાગ્રામમાં તે વધુ સક્રિય રહેતી હતી. ફોન નંબર બદલતી હોવા છતાં પણ ફોન એક જ રાખતી હતી. કોર્ટમાંથી તેના વિરુદ્ધ વોરંટ પણ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. દરમિયાન હ્યુમન રિસોર્સ અને ટેકનિકલી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. પોલીસને તેનું લોકેશન અમદાવાદના સરખેજ ખાતે મળ્યું હતું, જેથી સુરત ઝોન 1 એલસીબી કાપોદ્રા પોલીસ અને સરખેજની સ્થાનિક પોલીસની મદદથી કીર્તિ પટેલને અમદાવાદના સરખેજ ખાતેથી પકડી પાડવામાં આવી હતી. વધુમાં જણાવ્યું હતું કે કીર્તિ પટેલ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. તેમની વિરુદ્ધ મારામારી, ખંડણી, લેન્ડ ગ્રેબિંગ સહિતના ગુનાઓ નોંધાયેલા છે. સુરતમાં એક વૃદ્ધ દંપતીની જમીન હડપ કરવાનો કારસો રચ્યો હતો, જે અંગે તેનું નિવેદન નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઝોન 1 વિસ્તારના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પણ તેના વિરુદ્ધ અરજીઓ પણ છે. આ સાથે જ પોલીસે અપીલ પણ કરી રહી છે કે જો કોઈ આ વ્યક્તિઓનો ભોગ બન્યું હોય તો પોલીસનો સંપર્ક કરે અને પોલીસ કડકમાં કડક કાર્યવાહી હાથ ધરશે. અમદાવાદના વસ્ત્રાપુરમાં રહેતી યુવતી ગંગા, અહીંયા નામ બદલવામાં આવ્યું છે, એ કીર્તિ પટેલ અને તેના મિત્ર ભરવાડ ભરત સામે ફરિયાદ નોંધાવી છે. યુવતીએ ફરિયાદમાં આક્ષેપ કર્યા છે કે મારા બીભત્સ લખાણ સાથેના ફોટા વાયરલ કર્યા હતા. ગંગાએ જણાવ્યું હતું કે તે સુરત એક સંબંધીના લગ્નમાં ગઈ હતી. કીર્તિ પટેલ એ સંબંધીની મિત્ર હતી. એ રીતે બંને સંપર્કમાં આવ્યા હતા. એ પછી 2 મહિના કીર્તિ જેલમાં ગઈ હતી, જ્યાંથી પરત ફરીને તેણે મારો ફરીવાર સંપર્ક કર્યો હતો અને મારી સાથે કોઈ નથી એવી ઇમોશનલ વાતો કરી હતી. મને લાગ્યું કે આ છોકરી સાચી છે. જે તે સમયે હું સોશિયલ મીડિયા વાપરતી નહોતી, એટલે મને એટલી ખબર નહોતી. તેણે લોકો પરેશાન કરતા હતા અને મને મારી હતી એમ મને કહ્યું હતું, જેથી અવારનવાર અમારી વચ્ચે વાતચીત થતી હતી. અમે બંને છેલ્લા 2-1 વર્ષથી કોન્ટેક્ટમાં આવ્યા હતા. અમારી વચ્ચે કોઈ મિત્રતા નહોતી. બાદમાં હું દુબઈ જતી રહી હતી. જ્યાં પણ કીર્તિએ મારો સંપર્ક કરીને મારે દુબઈ આવવું છે, મારી પાસે પૈસા નથી, હું આવીને આપી દઈશ એવું કહ્યું હતું. ધીરે ધીરે કીર્તિ પટેલ મને ફસાવવા માંગતી હોવાનો ખ્યાલ આવતા મેં તેમને ના પાડવાનું ચાલુ કર્યું, જેથી તે ઉશ્કેરાય અને મારા વિરુદ્ધ ષડયંત્રો કરવાનું ચાલુ કરી દીધા હતા. તેણે કોઈ પણ વ્યક્તિને બાકી નથી રાખી. ગૃહિણીથી લઈને સારા ઘરના દીકરા દીકરી કોઈ પણની સાથે કોઈને પણ જોડી દેશે, કંઈ પણ કરે છે. પરંતુ હું સાચી હોવાથી મને કોઈ ફરક નથી પડ્યો, માટે હું તેની સામે લડી રહી છું.
દુબઈમાં પણ તેનું વર્તન ઘણું ખરાબ હતું. આવી ગુજરાતની ગંદકીથી દૂર રહેવાનું મેં નક્કી કર્યું. કીર્તિ પોતે ઝઘડા, મારામારી અને ફરિયાદો કર્યા બાદ વગદાર વ્યક્તિઓની આડમાં રહીને છૂટી જવા અથવા તેમની પાસે સામાવાળાને ગાળો અપાવે, મારામારી કરાવવાની અપેક્ષાઓ રાખે છે. આ અગાઉ કીર્તિ પટેલ સામે કોમલ પંચાલે કેસ કર્યો હતો. એમાં મારો કોઈ જ હાથ ન હોવાનું કહ્યા છતાં વાત સમજવાની જગ્યાએ તે બધાએ ભેગા મળીને ગાળો બોલવાનું શરૂ કરી દીધું. તેમને રોજ સવારે ઉઠીને સોશિયલ મીડિયામાં ગાળો બોલવા જોઈએ છે. એટલે એ માનસિક રોગી હોય એવું હવે મને ફીલ થાય છે. સમાજના હોદ્દેદારોએ તેના વિશે કોઈ નિર્ણય ન લેવો જોઈએ, નહીં તો કાલે ઉઠીને તેમનો પણ આ જ વારો આવવાનો છે. મેં પણ તેને રૂપિયા આપવાની ના પાડી, પછી તેણે મારા પર આક્ષેપો શરૂ કરવાનું શરૂ કર્યું. પોલીસે ફરિયાદ કર્યા બાદ તેણે ફોન કરવાનું બંધ કરી દીધું છે, પરંતુ સોશિયલ મીડિયામાં સ્ટોરી મૂકવાનું ચાલુ જ છે. કીર્તિ પટેલ વિરુદ્ધ મારામારી, હની ટ્રેપ, ખંડણી, લેન્ડ ગ્રેબિંગ સહિતના ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે કીર્તિ પટેલને પોલીસ લઈને આવતી હતી ત્યારે તે નફ્ફટ થઈને હસતી હતી અને ધરપકડ બાદ પણ તેના તેવર ઓછા ન થયા હોય એવું લાગી રહ્યું હતું. વિડીયો ટકાટક બનાવજો અને આખા ગુજરાતમાં ફેલાવજો, એવું પણ તે પોલીસની ગાડીમાં બેસતા બેસતા બોલી રહી હતી. तारीख 2/6/2024 को कापोद्रा पुलिस स्टेशन के विस्तार में एक एफआईआर दर्ज हुआ, जिसका अंडर सेक्शन 386, 389, 504, 5062, 328, 507, 120B ऑफ आईपीसी, 66E एंड 67 ऑफ आईटी एक्ट के तहत एक एफआईआर दर्ज हुआ. इसमें टोटल 5 से ज़्यादा आरोपी थे. इसमें एक आरोपी कीर्तिबेन, डॉटर ऑफ रणछोड़ भाई अडालजा, रेसिडेंट इनका पर्वत पाटिया सूरत है. ये एब्सकॉन्डर थी पिछले 10 महीने से और सेक्शन 70 ऑफ सीआरपीसी के तहत एक वारंट ऑफ अरेस्ट इशू किया गया था ऑनरेबल कोर्ट के द्वारा. ऑनरेबल कोर्ट के डिसीजन को ध्यान में रखते हुए हमने यहाँ पे एक टीम बनाई, जिसमें एलसीबी की टीम, कापोद्रा पुलिस स्टेशन की टीम, साथ ही साथ हमें ये टेक्निकल और ह्यूमन इंटेलिजेंस से पता चला कि ये इनका लोकेशन जो है ये प्रेजेंटली अहमदाबाद के सरखेज विस्तार में आ रहा है. तो सरखेज पुलिस स्टेशन के जो लोकल स्टाफ है और जोन 7 अहमदाबाद शिवम वर्मा, उनका सपोर्ट लेके हमने काफ़ी वर्कआउट करने के बाद इनको सरखेज पुलिस स्टेशन के विस्तार से अहमदाबाद से इनको पकड़ा है. और अभी हम इनको ऑनरेबल कोर्ट के पास लेके जाएंगे और अपने जो हमारे जो पुरावा है वो सारे रजू करेंगे और फिर ऑनरेबल कोर्ट डिसाइड करेगी कि आगे की कार्रवाई क्या होगी. साथ ही साथ मैं ये भी बताना चाहूँगा कि कीर्तिबेन के अगेंस्ट में और भी काफ़ी सारी फरियादें और कंप्लेंट्स हैं. उनमें हमारे पास लैंड ग्रैबिंग और एक्सटॉर्शन की फरियादें भी हैं और उनमें भी उनका स्टेटमेंट हम रिकॉर्ड करेंगे और आगे कार्रवाई हम करेंगे. तो अभी जो गुना है वो क्या है? अभी किस गुना में धरपकड़ हुई है? अभी फिलहाल जो गुना है वो हनी ट्रैप और एक्सटॉर्शन का गुना है और इसमें टोटल 5 आरोपी हैं और एक अननोन भी है. किस तरह से इनको फंसाया गया था? किस तरह से ब्लैकमेल किया गया था? इनको ब्लैकमेल फोन के थ्रू और इंस्टाग्राम अकाउंट के थ्रू किया गया था और आगे की डिटेल्स जो है हम कोर्ट के साथ शेयर करेंगे. कितने खंडी मांगी थी उसने? टोटल जो खंडनी मांगी थी इसका रकम अभी हम डिस्क्लोज नहीं कर रहे हैं, हम आपको पूरा डिटेल्स शेयर करेंगे. सर, ये 10 महीने के गाय में कीर्ति पटेल कहाँ कहाँ गई? 10 महीने के दौरान में इनका मोबाइल जो है वो कॉन्स्टेंटली अलग अलग लोकेशन पे आ रहा था, गुजरात के अलग अलग लोकेशंस पे, लेकिन कोई भी परफेक्ट लोकेशन नहीं आने की वजह से इनको हम अरेस्ट नहीं कर पा रहे थे. साथ ही साथ जो आईपी एड्रेस है ये बार बार चेंज हो रहा था और इनका जो फ़ोन है वो भी बार बार स्विच ऑफ होकर अलग अलग मोबाइल नंबर और अलग अलग सिम कार्ड से यूज़ हो रहा था. हमने आईपी एड्रेस ट्रैक करके और जो इंस्टाग्राम और बाकी लोगों से कोऑर्डिनेट करके, उनके नोडल ऑफिसर से कोऑर्डिनेट करके हमने ये लोकेशन निकलवाया और इसमें हमने साइबर एक्सपर्ट्स का भी इस्तेमाल किया और उसके साथ ही हमने इनको पकड़ा है. सर, इसका बैकग्राउंड क्या है और काम धंधा क्या करती है ये? इनके मोर देन 1 मिलियन फॉलोअर्स हैं इंस्टाग्राम पे और ये सोशल मीडिया इन्फ्लुएंसर है. सर, ऐसा बोल सकते हैं कि एक के बाद एक फरियाद दर्ज हुई है तो फांसा भी हो सकता है कीर्ति पटेल के विरुद्ध?
ये हमें इन डेप्थ स्टडी करना पड़ेगा कि पासा प्रपोजल के लिए इनके अगेंस्ट में जो जरूरी पुरावा है वो है कि नहीं। अगर इनके अगेंस्ट में जरूरी पुरावा हमें मिलते हैं तो जरूर हम किसी को हम स्पेशल ट्रीटमेंट हम देने के मूड में नहीं है। सर, कई लोगों को ब्लैकमेल किया है, तो क्या अपील रहेगी आपकी उन फरियादियों को पुलिस के पास आने की? कोई भी फरियादी, आपको अगर ऐसा लगता है कि आपको किसी ने एक्सटॉर्शन किया है, किसी ने हनी ट्रैप किया है, अगर आप कोई भी आपको सोशल मीडिया के दबाव में डाल के आपको ये सोच रहा है कि वो कहीं पे भी आपको ब्लैकमेल करेगा, तो आप ये गलत बात है। और आईपीसी और बीएनएस की धाराओं के तहत आप पे जो आरोपी है उस पर कड़क कार्रवाई होगी। और पुलिस आपको अपील करती है कि आप पुलिस स्टेशन में आए, फरियाद दें, और आप डीसीपी ऑफिस भी आ सकते हैं, एसीपी ऑफिस भी आ सकते हैं और फरियाद दे सकते हैं, और साथ में पुलिस पे कड़क से कड़क कार्रवाई करेगी। सर, और भी अर्जी है कापोद्रा पुलिस मथक में कीर्ति के विरुद्ध? जोन 1 विस्तार में अलग अलग पुलिस स्टेशंस में अर्जियां हैं। अभी एक्सटॉर्शन की एक अर्जी है और एक लैंड ग्रैबिंग की अर्जी है, तो उस पर भी हम तपास कर रहे हैं। सर, जो लैंड ग्रैबिंग की अर्जी है, तो किसका उसने जमीन या मकान बचाने की कोशिश की, किस तरह की अर्जी है वो अर्जी ऐसी है कि इसमें एक ओल्ड एज कपल है, उनमें उनका जमीन को, मतलब उनका जो मकान है उनको हड़पने की मतलब साजिश की है, ऐसा करके हमारे पास एक फरियाद आया। वी आर नॉट, हम ऐसा नहीं बोल रहे हैं कि सामने कीर्ति पटेल इज गिल्टी, और ये काम हमारा नहीं है, ये काम ऑनरेबल कोर्ट का है। बट हम इसमें तपास करने के लिए हम इसमें स्टेटमेंट रिकॉर्ड करेंगे और आगे कार्रवाई करेंगे। सर, सोशल मीडिया में